બનાવનો ફરી એકવાર જીવલેણ સાબિત થયો છે। ગત મોડી રાત્રે શહેરના ઉધના વિસ્તારમાં આવેલા વિનાયકનગર પાસે એસએમસીના એક ગાર્બેજ ડમ્પર ચાલકે ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરી મોપેડ સવારને અડફેટે લીધો હતો। આ ભયાનક અકસ્માતમાં મોપેડ ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। મળતી માહિતી મુજબ ઉધના વિનાયકનગર નજીક રોડ પરથી પસાર થઈ રહેલા મોપેડ સવારને પાછળથી આવી રહેલા એસએમસીના ગાર્બેજ ડમ્પરે જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી પ્રચંડ હતી કે મોપેડ ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તુરંત જ દમ તોડી દીધો હતો। ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહાનગરપાલિકાના ડમ્પર ચાલકોની બેદરકારી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો। ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસ અને પાંડેસરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો। પરિસ્થિતિને થાળે પાડી પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો। પાંડેસરા પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકની અટકાયત કરી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।